નમસ્કાર ખેડૂત મિત્રો, જો તમે ખેડૂત છો અને આ ખેડૂત પોર્ટલ ઉપર આવતી યોજનાનો લાભ લેવા માંગો છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. તો ઘણા ખરા ખેડૂત મિત્રોને ખબર નથી કે આ ખેડૂત પોર્ટલ ઉપર કઈ રીતના ફોર્મ ભરવું, કઈ રીતના અરજી કરવી, જેના લીધે ઘણા ખેડૂતો તેનો લાભ નથી લઈ શકતા અને જેના લીધે તે અરજી કરી શકતા નથી. અને આ વિડીયોમાં હું તમને આ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ કઈ રીતના ભરવું, અરજી કઈ રીતના કરવી અને તેની સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ. તો આ વિડીયોને તમે અંત સુધી જરૂર ને જરૂર જોજો. જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો, કારણ કે અમે અહીંયા તમને સરકારલક્ષી યોજના, નવી નવી ઇન્ફોર્મેશન, ખેડૂતલક્ષી માહિતી અમે સૌ પ્રથમ પહેલાં તમને આપીએ છીએ. ચાલો તો હવે આપણે સીધા મુદ્દા પર આવીએ. દર્શક મિત્રો, આપ સૌએ પોતાના મોબાઈલ, લેપટોપ કે કોમ્પ્યુટર ગૂગલ ક્રોમ કે કોઈ પણ સર્ચ એન્જિન હોય એમાં ઓનલાઈન સર્ચ કરવાનું છે આઈ ખેડૂત પોર્ટલ government.in. આટલું ઓનલાઈન દર્શક મિત્રો સૌએ સર્ચ કરવાનું છે. આટલું ઓનલાઈન સર્ચ થઈ જાય ત્યારબાદ આ મુજબનું નીચે તમને જોવા મળશે આઈ ખેડૂત ગુજરાત સ્ટેટ પોર્ટલ. તેના પર ક્લિક કરવું. તેના પર ક્લિક કરશો એટલે ખેડૂત મિત્રો ત્યારબાદ અહીં આગળ આઈ ખેડૂત પોર્ટલનું હોમ પેજ આવી જશે, જેમાં ખેડૂત માટે ખાસ સૂચના ફાર્મર રજિસ્ટ્રી આજે જ નોંધણી કરો તેના ઉપર ચોકડી મારવાની. અને અહીં આગળ ખેડૂત મિત્રો આપ સૌએ ગયા વર્ષથી આ આઈ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર જે ખેડૂત ભાઈઓએ ઓનલાઈન અરજી કરતા પહેલાં નોંધણી કરવાની રહેશે અને ગયા વખતે જે ખેડૂત ભાઈઓએ ઓનલાઈન અરજી કરેલ છે એમને ડાયરેક્ટ અરજી કરી દેવાની રહેશે. એટલે હવે ખેડૂત મિત્રો આપણે પહેલેથી માહિતી મેળવીએ કે નોંધણી કેવી રીતે કરવી અને ત્યારબાદ અરજી કેવી રીતે કરવી. તો જે તે ખેડૂત ભાઈઓએ નોંધણી કરવા માટે અહીં આગળ જમણી બાજુ લોગિન પર ક્લિક કરવું. લોગિન ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ અહીં આગળ આ મુજબનું એક પેજ જોવા મળશે, જેમાં જમણી બાજુ બીજું જોવા મળશે લાભાર્થી નોંધણી માટે. અહીં ક્લિક કરો, એના ઉપર ક્લિક કરો. જો આપ સૌએ અગાઉ નોંધણી કરેલ હોય, ગયા વર્ષ નોંધણી કરી અને અરજી કરેલ હોય તો આપ સૌએ ડાબી બાજુ અહીં આગળ મોબાઈલ નંબર નાખી પાસવર્ડ અથવા ઓટીપી નાખી લોગિન કરવાનું રહેશે. અહીં આગળ આપણે પહેલીવાર ઓનલાઈન અરજી જે ખેડૂત ભાઈઓ કરવાની હોય એમને લાભાર્થી માટે અહીં ક્લિક કરો, એના પર ક્લિક કરો. એના પર ક્લિક કરીએ એટલે ખેડૂત મિત્રો અહીં આગળ આપણે આધાર, કેવાયસી, લાભાર્થી નોંધણી વિગતો, જેમાં લાભાર્થી પ્રકાર, એમાં અહીં આગળ જો ખેડૂત ભાઈ હોય તો ખેડૂત ક્લિક કરવું અને સંસ્થાકીય જમીન હોય તો સંસ્થાકીય ઉપર ક્લિક કરવું અને ખેડૂત સિવાય જમીન ના હોય તો ખેડૂત સિવાય ઉપર ક્લિક કરવું. અહીં આગળ આપણે ખેડૂત છીએ તો ખેડૂત ઉપર ક્લિક કરવું. થોડીવાર રાહ જોયા બાદ મોબાઈલ નંબર લખેલ છે ત્યાં આધાર કાર્ડ નંબર સાથે મોબાઈલ નંબર લિંક હોય તે 10 આંકડાનો મોબાઈલ નંબર નાખવો અને ત્યારબાદ તેની બાજુમાં આધાર નંબર લખેલો છે ત્યાં 12 આંકડાનો આધાર નંબર નાખવાનો રહેશે. અને ત્યારબાદ નીચે ચકાસણીનો પ્રકાર આવે છે તેમાં ક્લિક કરવાનું. ચકાસણી પ્રકારમાં 2 ઓપ્શન આવશે, બાયોમેટ્રિક અને ઓટીપી. આપણી પાસે બાયોમેટ્રિકનું સાધન નથી એટલે આપણે ઓટીપી દ્વારા આપણે લોગિન કરશું. ઓટીપી સિલેક્ટ કરી અને નીચે આપેલા ખાનામાં આપણે ક્લિક કરશું અને ત્યારબાદ સેન્ડ ઓટીપીમાં ક્લિક કરશું. તેમાં ક્લિક કરશું એટલે આપણા આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક હશે તેમાં ઓટીપી ગયો હશે. તે 100 આંકડાના ઓટીપીને આપણે નીચે આપેલા ઓટીપીની અંદર 100 બોક્સ છે તેની અંદર ઉમેરવાના રહેશે. ત્યારબાદ તેની જમણી બાજુ આધાર મુજબની વિગતોનું બોક્સ ખુલશે. તેમાં નીચે આધાર મુજબનું નામ લખેલ છે, તેમાં આધાર કાર્ડમાં જે નામ લખેલું હોય તે આમાં લખવાનું. તેની બાજુમાં આધાર મુજબની જન્મ તારીખ લખેલી છે, તે આધાર કાર્ડમાં જે જન્મ તારીખ હોય તે લખવાની. તેની નીચે આધાર મુજબ લિંક છે તે સિલેક્ટ કરવાનું અને તેની બાજુમાં આધાર મુજબ સરનામું લખવાનું અને નીચે સાચવું અને આગળ લખેલું છે તેમાં ક્લિક કરવાનું. એના પર ક્લિક કરીએ તો ખેડૂત મિત્રો ત્યારબાદ અહીં આગળ મોબાઈલ નંબર પૂછવામાં આવશે. તેની અંદર તમારે 10 આંકડાનો મોબાઈલ નંબર લખવાનો રહેશે અને ઉપર ઓટીપી મોકલો એ લખેલું છે તેમાં ક્લિક કરવાનું રહેશે. એટલે આપણે જે મોબાઈલ નંબર આપીએ છીએ તેની અંદર 5 આંકડાનો ઓટીપી આવ્યો હશે તે ઓટીપી આપણે આ બોક્સની અંદર ઉમેરવાનો રહેશે. અને ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે જમણી બાજુ પાસવર્ડનો ઓપ્શન આપેલો છે તે પાસવર્ડ આપણે મનગમતો પાસવર્ડ ઉમેરવાનો રહેશે. અને તમારે પાસવર્ડમાં આર કેપિટલ AMJI છે સ્મોલમાં રાખવાનો, @123 એવો પાસવર્ડ રાખવાનો તમારે. અને પાસવર્ડમાં આપણે રામજી @123 રાખ્યું છે તે જ આપણે પાસવર્ડ કન્ફર્મમાં રાખવાનો. અને નીચે તમને કેપ્સા લખી ગયેલ છે તેમાં 2 આંકડાનો સરવાળો હશે તે સરવાળો તમારે કેપ્સામાં લખવાનો રહેશે. અને ત્યારબાદ ખેડૂત મિત્રો નીચે સબમિટ કરો એ લખેલું છે તેમાં ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કરશો એટલે ખેડૂત મિત્રો આવી જશે રજિસ્ટ્રેશન સક્સેસફુલી, એટલે તમારી નોંધણી સફળતાપૂર્વક થઈ ગઈ છે. ત્યારબાદ ખેડૂત મિત્રો અહીં આગળ ડાબી બાજુ રજિસ્ટર મોબાઈલ નંબર વપરાશકર્તા નામ તરીકે દાખલ કરો. તો અહીં આગળ આપ સૌએ આ મોબાઈલ નંબર આપ સૌએ હમણાં નાખ્યો હતો એ મોબાઈલ નંબર આપ સૌએ અહીં આગળ લખવાનો રહેશે. મોબાઈલ નંબર લખ્યા બાદ ખેડૂત મિત્રો પાસવર્ડ હમણાં જ આપણે થોડી વાર પહેલા આપણે જે સેટ કર્યો હતો
એ પાસવર્ડ આપ સૌએ અહીં આગળ લખવાનો રહેશે અને જો આપ સૌએ અગાઉ નોંધણી કરી હોય, ગયા વર્ષે અરજી કરી હોય અને પાસવર્ડ યાદ ના હોય તો આપ સૌએ જમણી બાજુના OTP ઓપ્શન પર ક્લિક કરીને નીચે કેપ્શન નાખીને લોગિન કરવાનું રહેશે। ત્યારબાદ આ મુજબનું ખેડૂત મિત્રો એક પેજ ખુલશે, જેમાં અહીં આગળ આપ સૌને જોવા મળશે સ્કીમ, અરજી, પ્રોફાઇલ, ખેડૂત એટ સોર્સ રિક્વેસ્ટ, નીચે વિભાગ અને શોધો અને નીચે જે ઓનલાઈન ઘટકોમાં અરજી ચાલુ હશે એ આપ સૌને આગળ નીચે જોવા મળશે। અહીં આગળ ખેડૂત મિત્રો આપ સૌએ વિભાગ, જેમાં આત્મા પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, ખેતીવાડી ગુજરાત, ઓર્ગેનિક પ્રોડક્શન સર્ટિફિકેશન એજન્સી, ગૌસેવા અને ગૌશરણ વિકાસ બોર્ડ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, પશુપાલન બાગાયત, મત્સ્ય ઉદ્યોગ વગેરેમાંથી જે કોઈ ઘટકમાં જે વિભાગના જે ઘટકમાં ઓનલાઈન અરજી કરવાની હોય એ આપ સૌએ અહીં આગળ સિલેક્ટ કરવાનું રહેશે। દાખલા તરીકે ખેતીવાડી વિભાગમાં આપણે તાળપત્રી, દવા છાંટવાનો પંપ, પાઇપલાઇન, ઝટકા મશીન, સનેડો, ટ્રેક્ટરથી ચાલતા સાધનો, તાર ફેન્સિંગ, મોબાઈલ, ગોડાઉન, પાણીની મોટર જેવા વગેરે ઘટકો છે તો એ ખેતીવાડીમાં આવશે। પશુપાલન વિભાગમાં પશુને લગતી યોજના હોય, મફત ખાનદાન પશુપાલનની જે યોજના હોય એના માટે આ સૌએ પશુપાલન પર ક્લિક કરવું। બાગાયત વિભાગની યોજના હોય તો બાગાયત પર ક્લિક કરવું અને મત્સ્ય ઉદ્યોગની કોઈ યોજના હોય તો એ લોકોને મત્સ્ય ઉદ્યોગ પર ક્લિક કરવાનું રહેશે। આપણે ખેતીવાડીનો ઓપ્શન સિલેક્ટ કરીને શોધો ઉપર ક્લિક કરવાનું રહેશે। ક્લિક કર્યા બાદ થોડી વાર રાહ જોયા બાદ ખેતીવાડીની અંદર જેટલા ઘટકોમાં અરજી ચાલુ હશે તે અરજી આપણે નીચે જોવા મળશે। હાલ તો આમાં નિદર્શન ઘટકની અંદર અરજી શરૂ છે, તેની બાજુમાં દસ્તાવેજ લખી ગયેલ છે, તેમાં ક્લિક કરશો તો જે દસ્તાવેજની જરૂર હશે તે જોવા મળશે। અને જો આપણે ખેડૂત મિત્ર નિદર્શનની અંદર અરજી કરવી હોય તો જે બાજુમાં અરજી કરો લખેલું છે તેમાં ક્લિક કરવાનું રહેશે। અરજી કરોની અંદર ક્લિક કરશો એટલે આપણે થોડી વાર રાહ જોવાની રહેશે। બીજું પેજ ખુલે એટલે નીચે કંપની વેપારીની યાદી અને આગળ જવા માટે ક્લિક કરો જેવા બે ઓપ્શન જોવા મળશે। આપણે આગળ જવા માટે ક્લિક કરો એના ઉપર સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ ખેડૂત મિત્ર થોડી રાહ જોયા બાદ આપણે નેક્સ્ટ પેજ ખુલશે અને જેમાં નેક્સ્ટ પેજ ખુલશે તેમાં આધાર નંબર લખેલ છે, તેમાં આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા જોવા મળશે। તેની બાજુમાં વેરિફિકેશન ટાઈપમાં પસંદ કરવાનું રહેશે, જેમાં બે ઓપ્શન જોવા મળશે, બાયોમેટ્રિક અને OTP। આપણે OTP સિલેક્ટ કરવાનું રહેશે અને બાજુના બોક્સની અંદર રાઈટ ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ સેન્ડ OTP ઉપર ક્લિક કરવાનું રહેશે। મોબાઈલની અંદર OTP આવ્યો છે તે આધાર OTP માં દાખલ કરવાનું રહેશે, એટલે ઉપર આધાર વેરીફાઈડ સક્સેસફુલી બતાવશે। ત્યારબાદ આધાર કાર્ડમાં જે નામ હશે નેમ એઝ પર આધારમાં લખવાનું રહેશે અને તેની નીચે આધાર કાર્ડમાં જે સરનામું આપેલું હશે તે લખવાનું રહેશે અને સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરીને આગળ વધવાનું રહેશે। ખેડૂત મિત્રો બીજું પેજ ખોલતા આધાર મુજબ નામ અંગ્રેજીમાં લખેલું છે, તેમાં આધાર કાર્ડમાં જે નામ લખેલું હોય તે અંગ્રેજીમાં લખવાનું રહેશે અને તેની બાજુમાં આધાર કાર્ડમાં જે સરનામું લખેલું હોય છે તે સરનામું આમાં લખવાનું રહેશે। ત્યારબાદ નીચે જિલ્લો લખેલો છે તેમાં તમારો જિલ્લો પસંદ કરવાનો રહેશે અને તેની બાજુમાં તાલુકો લખેલો ગયેલ છે તેમાં તાલુકો પસંદ કરવાનો રહેશે। તાલુકો સિલેક્ટ કર્યા પછી ગામ અને શહેરમાં ગામ તમારું સિલેક્ટ કરવાનું રહેશે અને પિનકોડની અંદર તમારા શહેરનો પિનકોડ દર્શાવવાનો રહેશે અને ત્યારબાદ તમે સ્ત્રી છો કે પુરુષ છો તે સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ તમે કઈ કાસ્ટમાંથી બિલોંગ કરો છો, મીન્સ કે કઈ તમે જાતિમાંથી આવો છો તે સિલેક્ટ કરવાનું રહેશે અને તેની નીચે દિવ્યાંગ છો કે નહીં તે જોવા મળશે। જો તમે દિવ્યાંગ હોય તો હા સિલેક્ટ કરવાનું, ન હોય તો ના સિલેક્ટ કરવાનું। તે સિલેક્ટ કર્યા બાદ નીચે આવતા ખેડૂતના પ્રકારોમાં નાના ખેડૂત, મોટા ખેડૂત અને શ્રીમંત ખેડૂત એવા 3 ઓપ્શન જોવા મળશે। જેવા તમે ખેડૂત હોય તે સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ તમે આત્માનું રજીસ્ટ્રેશન ધરાવો છો, હા ધરાવતા હોય તો હા કરવાનું, ના ધરાવતા હોય તો ના કરવાનું। ત્યારબાદ તેની બાજુમાં તમે સરકારી મંડળીના સભ્યો છો, સરકારી મંડળીના સભ્યો હોય તો હા કરવાનું, ના હોય તો ના કરવાનું। એ ક્લિક કર્યા બાદ તમે આગળ વધશો તો તમને અલગ પ્રશ્ન જોવા મળે, શું તમે દૂધ સરકારી મંડળીના સભ્યો છો? જો હોય તો હામાં ક્લિક કરવાનું, ન હોય તો નામાં ક્લિક કરવાનું। ક્લિક કરી આગળ વધવું, હા સિલેક્ટ કરશો તો આગળ જે તે વિગતો લાગુ પડતી હશે આપ સૌએ પસંદ કરવાની રહેશે। ત્યારબાદ આપણે અહીંયા આગળ નિદર્શન ઘટકમાં અરજી કરેલ છે તો એમાં આપ સૌએ કઈ ઋતુ નિદર્શન આધારે લેવાનું છે એમાં આપણે જે તે ઋતુ સિલેક્ટ કરવાની રહેશે। આપણે દાખલા તરીકે ખરીફ ઋતુ સિલેક્ટ કરીએ, ત્યારબાદ ખરીફ ઋતુના જે ઘટકમાં આપ સૌએ બિયારણ કે નિદર્શન કીટ લેવાની હોય એ આપ સૌએ પસંદ કરવાનું રહેશે। અહીં આગળ દાખલા તરીકે આપણે ખરીફ ઋતુમાં તમારા જે વિસ્તારમાં જે પાક વવાતો હોય એ રીતે આપ સૌએ પાક સિલેક્ટ કરવો। અહીં આગળ ખેડૂત મિત્રો આપણે ખરીફ ઋતુમાં કપાસ સિલેક્ટ કરીએ, ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવું। એના ઉપર ક્લિક કરીએ એટલે ખેડૂત મિત્રો ત્યારબાદ બેંકની વિગતો પૂછવામાં આવશે, જેમાં જે તે ખેડૂતની બેંકની વિગતો આપ સૌએ લખવાની રહેશે। જેમાં ખેડૂત મિત્રો સૌ પ્રથમ આપ સૌએ તમારી બેંકનો જે IFSC કોડ હોય એ કેપિટલ અક્ષરમાં આપ સૌએ IFSC કોડ લખવાનો રહેશે। ત્યારબાદ નંબર ચકાસો ઉપર ક્લિક કરવું। એના ઉપર ક્લિક કરશો એટલે ખેડૂત મિત્રો ત્યારબાદ અહીં આગળ જે તે બેંકનું નામ આવી જશે
બેંકનો જિલ્લો આવી જશે અને બ્રાન્ચ પણ આવી જશે. ત્યારબાદ આપ સૌએ બેંકનો ખાતા નંબર અહીં આગળ લખવાનો રહેશે. તમારો જે એકાઉન્ટ નંબર હોય એ એકાઉન્ટ નંબર આપ સૌએ અહીં આગળ લખવો. ત્યારબાદ જમણી બાજુ કન્ફર્મ બેંક ખાતા નંબર, એમાં આપ સૌએ ફરીથી બેંક ખાતા નંબર લખવાનો રહેશે. ત્યારબાદ ખેડૂત મિત્ર નીચે અરજદારનું નામ બેંક પ્રમાણે બેંકના તમારું જે નામ હોય એ પ્રમાણે નામ આપ સૌએ અહીં આગળ લખવાનું રહેશે. ત્યારબાદ ખેડૂત મિત્ર બેંક મુજબ આપનું જે સરનામું હોય એ સરનામું આપ સૌએ અહીં આગળ લખવાનું રહેશે. ત્યારબાદ ખેડૂત મિત્ર સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવું. એના ઉપર ક્લિક કરશો ખેડૂત મિત્ર, ત્યારબાદ અહીં આગળ જમીનની વિગત પૂછવામાં આવશે, જેમાં આપ સૌએ અહીં આગળ એડ ઉપર ક્લિક કરવું. એડ ઉપર ક્લિક કરશો એટલે પૂછવામાં આવશે તમે કેવા પ્રકારના ખાતેદાર છો. જો જમીન રેકોર્ડ 7/8 નીકળતા હોય તમારા તો જમીન રેકોર્ડ ધરાવવું છું એના ઉપર ક્લિક કરો, અને જંગલની જમીન હોય સનદ ટ્રાઇબલ લેન્ડ ધરાવતા હોય તો ટ્રાઇબલ લેન્ડ ધરાવું છું એના ઉપર ક્લિક કરવું. અહીં આગળ આપણે 7/12 નીકળે છે તો જમીન રેકોર્ડ ધરાવું છે એના ઉપર ક્લિક કરવું. ત્યારબાદ અહીં આગળ જમીનનું નામ પૂછવામાં આવશે. જમીનનું નામ કંઈ પણ તમે તમારી જે જમીન ઓળખાતી હોય એ લખી શકો છો, ફરજિયાત નથી. ત્યારબાદ તમારી જે તે જમીન જ્યાં આગળ હોય એ જમીન આપ સૌએ જિલ્લો પસંદ કરવો. એ જિલ્લા જે તાલુકામાં તમારી જમીન હોય એ તાલુકો આપ સૌએ પસંદ કરવાનો રહેશે. એ તાલુકાના જે ગામમાં તમારી જમીન હોય એ ગામ આપ સૌએ આગળ પસંદ કરવાનું રહેશે. એ ગામના જે ખાતા નંબરથી તમે જે જમીન ધરાવતા હોય એ ખાતા નંબર અહીં આગળ આપ સૌએ પસંદ કરવાના રહેશે. એ ખાતા નંબરમાં જે તમારું નામ હોય એ નામ આપ સૌએ અહીં આગળ પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ ખેડૂત મિત્રો અહીંયા આગળ નીચે દસ્તાવેજ તમે 7/12 નકલ PDF અપલોડ કરી શકો છો. 1 MB થી નાની સાઈઝના હોય એ 7/12 આપ સૌ અપલોડ કરવામાં રહેશે. ત્યારબાદ 600 ઉપર ક્લિક કરવું. એના ઉપર ક્લિક કરશો ખેડૂત મિત્રો, ત્યારબાદ ડેટા સેવ એન્ડ સક્સેસફુલી લખેલો આવી જશે. અહીંયા આગળ તમારી જમીનની વિગતો, જમીનના ખાતા નંબર, જમીનના માલિકનું નામ, જિલ્લો, તાલુકો, ગામ વગેરે આવી જશે. અહીં આગળ ડાબી બાજુ આ કુંડાળું છે એના ઉપર ક્લિક કરી સેવ એન્ડ નેક્સ્ટ એના ઉપર ક્લિક કરવું. એના ઉપર ક્લિક કરશો ખેડૂત મિત્રો, ત્યારબાદ અહીં આગળ જે તે ઘટકમાં જે યોજના જે દસ્તાવેજો માંગવામાં આવે છે એ આપ સૌએ અહીં આગળ એડ ઉપર ક્લિક કરી અપલોડ કરવાના રહેશે. અહીંયા આગળ આટલું કરી ત્યારબાદ નીચે સબમિટ ઉપર ક્લિક કરવું. સબમિટ ઉપર ક્લિક કરશો ત્યારબાદ મિત્રો લખેલો આવી જશે તમારી અરજી સબમિટ થઈ ગઈ છે. ઓકે ઉપર ક્લિક કરશો એટલે બીજું પેજ ખુલી જશે. બીજા પેજની નીચે પ્રિન્ટનો ઓપ્શન આપેલો છે તેમાં ક્લિક કરશો એટલે તમારી જે અરજી કરેલી છે તેની પ્રિન્ટ નીકળી જશે, અને જે પ્રિન્ટ ખેડૂત મિત્રો ડાઉનલોડ થઈ છે તે પ્રિન્ટને તમારે સાચવવાની રહેશે. તો ખેડૂત મિત્રો જે રીતના મેં આગળ વિડીયોમાં બતાવ્યું એ રીતના તમારે પણ મોબાઈલની અંદર આ ખેડૂત પોર્ટલ ખોલી અને સ્ટેપ બાય સ્ટેપ મેં જેમ ફોલો કર્યા તેમ તમારે ફોલો કરતું જવાનું છે અને ફોર્મ ભરી દેવાનું છે. અને જે કોઈ ખેડૂત મિત્રોને કંઈ પણ ફોર્મમાં ક્વેરી આવતી હોય, કંઈ પણ પ્રશ્ન ઉદ્ભવતો હોય તો તેના માટે આપણે કોમેન્ટ બોક્સ ખુલ્લું રાખ્યું છે, તેની અંદર આપણે તમારો પ્રશ્ન રજૂ કરી શકો છો. અને આવા જ આપણે નવા વિડીયો, નવી યોજના અને નવી સરકારની માહિતી મેળવવા માટે આપની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોનને દબાવી દેજો. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય માતાજી, જય જવાન, જય કિસાન.